બાલનો માહોલ કેવો તો ગાઈસ બપોર થઈ ગઈ અને હું ઘરે આવી ગઈ તો હવે જમી લઈએ બની જાય એટલે જોઈએ ઘરનો માહોલ શું. તો ગાઈસ જમવાનું બની ગયું, મને ભૂખ લાગી હતી તો જાય જમવા બેસી ગઈ. તો ગાઈસ જમીને તો અમે થોડી વાર બેસીને પછી સૂઈ ગઈ હતી તો હમણાં ઉઠી હું થોડી વાર પહેલાં નહીં લઉં નહીં પછી જોઈએ હાથ રોટલા બનાવી નાખ્યા અને આપણા રોટલા થાય તમે જુઓ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, બધાને સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. અને આજે છે ને ઉઠવા મોડું થઈ ગયું, 8 વાગી ગયા હતા સીધા, એટલે સવારમાં નાસ્તા પાણીનો નહીં લીધો. હવે જઈએ આપણે કામે, મળીએ બપોરે, જોઈએ બાલનો માહોલ કેવો. જો ગાઈસ તો 9 વાગી જાય એવું લાગે, 8:30 થઈ ગયા. તો ચાલો જઈએ આપણે, હવે મળીએ બપોરે. તો ગાઈસ બપોર થઈ ગઈ અને હું ઘરે આવી ગઈ તો હવે જમી લઈએ બની જાય એટલે જોઈએ ઘરનો માહોલ શું. બની જશે હે? તો ગાઈસ જમવાનું બની ગયું, મને ભૂખ લાગી હતી તો જાય જમવા બેસી ગઈ. જમવા રીંગણા શાકે ના શાક અને પૂછી અને છાશ ને એવું. ચલો જમી લઈએ. તો ગાઈસ જમીને તો અમે થોડી વાર બેસીને પછી સૂઈ ગઈ હતી તો હમણાં ઉઠી હું થોડી વાર પહેલાં. પાણી મેળતું ગરમ પાણી થઈ ગયું હોય તો નહીં લઉં નહીં પછી જોઈએ કાંક. તો ગાઈસ નહીં તો લીધું છે અને અહીંયા ચૂલા પર તમે જુઓ આજ તો ડમ્માસે રોટલા કર્યા હજી બને જ છે. હાથ રોટલા બનાવી નાખ્યા આપણા રોટલા થાય તમે જુઓ. અને અહીંયા શાક બને છે. શાનું શાક બને? શું બને? કઢી બને. કઢી રોટલા બને આજ તો. આજ તો જમવામાં મજા આવી જશે જમવામાં તમારા હાથના રોટલા ખાઈને. તો ગાઈસ હવે રોટલા થઈ ગયા એટલે હવે અમે તાપણી કરીને બેઠા બધા. જો તો ઠંડી ઉડી થઈ બહુ મને તમે પગલા પાડો બસ માં કરી ધન્ય બની જાય ભાઈ. કાનો એમ કે કાનો હતો ને કે બોલાય મારી માસી આવે પગલા કરી જાય એમાં ઘરે બ્રાહ્મણ ભાઈ. જમી લઈએ પછી થોડી વાર તાપી. 15 ઘણા કામ આવે 15 જેટલા 2 મહિના 30,000 રૂપિયા કરીએ બોઈ લે. તમે ગોઠવો બસ મારું ગોઠવો. સાચું કહું હતા જેવું રહે તમને. અમે જોઈ આવી ગયું. ગાઈસ જમવાનું બની ગયું ખાય અને જમવા બધી ભૂખ લાગી જોરદાર. હરિયો કરું. તો ગાઈસ હવે સુઈ જઈએ. બધાને ગુડ નાઇટ એન્ડ મળીએ આપણે કાલે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.